આના વાયરિંગમાં જો આ બધા છે ને કોડ મારેલા છે, એટલે કોઈ કારીગર ખોલે ને મારા જેવો તો ભૂલ ના ખાય હરવેક દઈને. અહીંયા થર્મોકોલનું પેકિંગ છે આના માટે. અહીંયા બધી જો આ ડિટેલ આપેલી છે. એમ્પિયર મીટર અને વોલ્ટ મીટર છે. તો મિત્રો જો આપણે આ સ્ટાર્ટર લઈને આવી ગયા છીએ MU-G20 13 ના રિલે વાળું. આ ટોટલ ડિટેલ લખેલી છે અહીંયા. લાર્સન એન્ડ ટર્બોનું સ્ટાર્ટર છે LNT-નું. જોઈ લો ખાલી પેકિંગ જોઈ લો તમે, આમ કેમ હે એક નંબર. અહીંયા જો એમ્પિયર મીટર ને વોલ્ટ મીટર બે 1000 આવી ગયું હે. આ હે વોલ્ટેજ ચેક કરવાનું. આ હે ઇન્ડિકેટર વોલ્ટેજના. અહીંયાથી ચાલુ બંધ થાય. મિત્રો અનબોક્સિંગ કરી નાખ્યું આપણે. જો આમાં પેકિંગ જોઈ લો ખાલી પોલિથીનનું કેમ છે, બાકી પોલિથીનનું સોરી. અંદર ખોલીને બતાડું જો તમને કેવું છે આમાં એ બધું. તો મિત્રો આપણે પોલિથીન હટાડી નાખી. જો આ બે અહીંયા નટબોલ છે એના. હા જોઈ લ્યો ખાલી કેમ છે બધું. સ્ટાર્ટર તમે ખાલી જોઈ લ્યો કેમ છે ક્વોલિટી એક નંબર. જો આ 13 નું રિલે છે. આ બધા પંજા છે. આ છે ઓટોમેટિક. આપણે મેન્યુઅલ ને ઓટોમાં બે થઈ જાય અહીંથી. અહીંયા મોટરના છેડા લાગી જાય. અહીંયા મેન સપ્લાય આવી જાય. અહીંયા આવું વાયરિંગ કરેલું છે. વાયરિંગનો આખો ડાયાગ્રામ જો અહીંયા આપેલો છે, બરાબર છે. ટૂંકમાં આ રીતનું આખું સ્ટાર્ટર છે. આ સ્ટાર્ટરમાં વેરંટેજ ના આવે, એક વખત નાખી દીધા પછી પૂરું કમ્પ્લેટ. આના વાયરિંગમાં જો આ બધા છે ને કોડ મારેલા છે, એટલે કોઈ કારીગર ખોલે ને મારા જેવો તો ભૂલ ના ખાય હરવેક દઈને. અહીંયા થર્મોકોલનું પેકિંગ છે આના માટે. અહીંયા બધી જો આ ડિટેલ આપેલી છે. એમ્પિયર મીટર અને વોલ્ટ મીટર છે. ક્વોલિટી જોઈ લો મિત્રો ખાલી કેમ છે, આમ એક નંબર. હા હે ઓટોમેટિક. અહીંયાથી જો આમાં છે ને બધી જ સિસ્ટમ છે. અહીંથી આપણે સેટ કરીએ છીએ કેટલી વાર પછી ડેલ્ટા કરવા અને કેટલી વાર સ્ટારમાં રહેવા દેવું એ આમાં સેટ થઈ શકે. કેટલી વાર પછી ચાલુ કરવું એ પણ સેટ થઈ શકે. અહીંથી મેન્યુઅલે થઈ શકે અને ઓટોમાં પડી શકે. હાવ બંધ કરવું તો હાવ બંધ પણ થઈ શકે છે. તો કાંઈક આવું કાંઈક છે MU-G20 સ્ટાર્ટર. આમાં આ પણ કાંઈક આપેલું જોવાનું હે ને, શું કહેવાય એને, ભૂલાઈ ગયું. ટૂંકમાંની ડિટેલ બધી આપેલી છે. ડાયાગ્રામ અને એવું બધું લખેલું હોય. આ કંઈક લખેલું એ તમે વાંચી લેજો, મને નથી ખબર. બરાબર છે. પાછળ જો આ બધું લખેલું છે. ઓટો કેમ હકાલવું સ્ટાર્ટરને.